गुणातीतो अक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन् इदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। कार्यकर सुवर्ण महोत्सवनी जय। स्वामीनी वात प्रकरण 1 25મી વાત। स्वामीनारायण हरे स्वामीनारायण हरे। मूળ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી જે જેટલું કાંઈ માયામય સુખ છે તે સર્વે દુઃખ વિનાનું હોય નહીં એ વાત પણ જાણી રાખવી। અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની વાતો બ્રહ્મસૂત્ર જેવી છે। જીવન જીવવાની સુખી રહેવાની ચાવી એમાં હોય છે। કોઈ 7 માળની હવેલી હોય તો તેમાં દરવાજો 7 માળ જેટલો ઊંચો ન હોય, એ દરવાજાનું તાળું દરવાજા જેવડું ન હોય ને તે તાળાની ચાવી પણ તાળા જેવડી ન હોય, તેમ સુખ ક્યાં છે એ વાત ગુણાતીતાનંદ સ્વામીએ માત્ર 2 લીટીની આ વાતમાં સમજાવી દીધી। હજારો વર્ષોથી મનુષ્ય માત્રની ઝંખના સુખી થવા માટેની છે અને એટલે જ સવારથી મોડી રાત સુધીની તમામ પ્રવૃત્તિનું મૂળ પ્રેરક બળ સુખ માટેની ઝંખના છે। પરંતુ સુખ માટેના એના પ્રયત્નો અવળી દિશાના છે, તેથી તેને શાશ્વત સુખ મળતું નથી। કોઈ માણસને તેલ જોઈતું હોય અને રેતી પી લે તો તેને તેલ મળે? કોઈ માણસને માખણ જોઈતું હોય અને પાણી વલોવે તો માખણ નીકળે? એમ આખી જિંદગી માયાની પાછળ પુરુષાર્થ કરે તો તેનું કાર્ય સરે નહીં। નાનપણમાં એક વાર્તા સાંભળેલી। એક ડોશીમાની વીંટી ખોવાઈ ગઈ એટલે પોતે ઘરની બહાર વીજળીના થાંભલાના અજવાળે વીંટી શોધતા હતા। ત્યાંથી એક સજ્જન પસાર થયા। તેને જોયું કે ડોશીમાં કંઈક શોધી રહ્યા છે એટલે પૂછ્યું કે માજી કંઈ ખોવાઈ ગયું છે? એટલે માજીએ કહ્યું હા। પૂછ્યું શું ખોવાયું? મારી સોનાની વીંટી ખોવાઈ ગઈ। એટલે એ સજ્જનને થોડીક દયા આવી કે લાવ થોડી મદદ કરું માજીને, પુણ્ય કમાઈ લઉં। શોધવા લાગ્યા। 20-25 મિનિટ શોધખોળ આદરી પણ કંઈ મળ્યું નહીં। પછી માજીને પૂછ્યું ક્યાં ખોવાઈ હતી વીંટી? એટલે માજી કે પેલું સામે ઘર દેખાય છે? એટલે સજ્જન કે હા, એ ઘરના ઓરડામાં ખોવાણી હતી। એટલે સજ્જનને તો થોડો ગુસ્સો આવ્યો પણ પૂછ્યું કે તો પછી અહીં કેમ શોધો છો? એ કે ત્યાં અંધારું છે ને અહીં અજવાળું છે એટલે અહીંયા શોધું છું। આ ડોશીમાં જેવી પરિસ્થિતિ આપણા સૌની છે। સુખ મેળવવા માયાના ચળકાટમાં ફાંફા મારીએ છીએ પણ અંતે એમાં દુઃખ જ મળશે। એક રશિયન વાર્તા છે। એક લોભી ખેડૂત હતો, એને જમીનની ખૂબ લાલચ। એટલે ત્યાંના રાજાએ તેને બોલાવ્યો અને કહ્યું કે જો તારે સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી દોડવાનું શરૂ કરવાનું। એમાં જેટલા ઘેરાવામાં તું ફરે એટલી જમીન તારી। તું જ્યાંથી દોડવાનું શરૂ કરે ત્યાં પાછા આવી જવાનું એટલી મારી શરત। અને આ શરત તેણે સ્વીકારી લીધી। બીજે દિવસે સૂર્યોદય થયો એટલે બંદા હાજર। સ્ટાર્ટિંગ લાઈનથી દોડવાનું શરૂ થઈ ગયું। 1 2 3 ગેટ સેટ ગો ને દોડ શરૂ થઈ। દોડ્યો દોડ્યો એવું દોડ્યો કે વચ્ચે તરસ લાગે તો પાણી પીવા પણ ન રોકાયો। બપોરે લંચ ટાઈમ થયો, જમવાનું બંધ। કેમ?
કારણ કે જો 20-25 મિનિટ જમવા બેસે તો એટલી જમીન તેને ઓછી મળે. બરાબર 1:30 વાગ્યા સુધીને દોડવાનું આગળ ચાલુ રાખ્યું અને પછી થયું કે હવે સૂર્યાસ્તનો ટાઈમ 6:30નો છે તો હું પાછો ફરી જાઉં. પણ મન બીજું કહેતું હતું કે હજુ થોડુંક આગળ જાઉં, હજુ થોડું આગળ જાઉં, અને 2 વાગ્યા સુધી આગળ દોડ્યો. પછી પાછો ફર્યો. પાછળ ફરતા ફરતા એટલો બધો થાકીને લોથપોથ થઈ ગયો, ત્રાસી ગયો કે જે પેલી સ્ટાર્ટિંગ લાઈન હતી એના માટે એ જ વિનિંગ લાઈન હતી. એ વિનિંગ લાઈનનો સ્પર્શ ન કરી શક્યો અને માત્ર 1 ફૂટ દૂર રહ્યો અને ત્યાં જ પડ્યો કે તરત મૃત્યુ પામ્યો. જીવવા માટે અને મરવા માટે માત્ર 6 ફૂટ જગ્યાની જરૂર છે એવું નિષ્ણાતો કહે છે. આજે જીવ પ્રાણી માત્ર પણ સુખ મેળવવા માયા પાછળ આવી જ દોટ મૂકે છે ને અંતે મૃત્યુ પામે છે. માયિક પદાર્થમાં કોઈને સુખ મળ્યું નથી. ચિત્રકેતુ નામના રાજા થઈ ગયા. તેમને 1 કરોડ સ્ત્રી હતી, પણ એમને પુત્ર નહોતો. દુઃખ રહે. તેણે પુત્ર ઈચ્છાથી નવા લગ્ન કર્યા, નવી રાણી પરણ્યા, અને ભગવાનની કૃપા થઈ. તેના ઘરે પારણું બંધાયું, પુત્રનો જન્મ થયો. રાજા ખુશહાલ થઈ ગયો. આખા રાજ્યમાં ખુશી વ્યાપી ગઈ. પણ પહેલી 1 કરોડ રાણીઓ જે હતી એને વિચાર આવ્યો કે આ નવી રાણી માનીતી થઈ જશે અને આપણે બધી અણમાનીતી થઈ જઈશું. એટલે તેમણે એક પ્લાન રચ્યો. પેલો જે દીકરો જન્મ્યો હતો એને ઝેર દઈને મારી નાખ્યો. આ બાજુ ચિત્રકેતુ રાજાને ખબર પડી કે પુત્ર મૃત્યુ પામ્યો એટલે ફરી દુઃખી થયો, અને એનું કારણ આ કરોડ સ્ત્રીઓ છે. એટલે તેણે ગૃહ ત્યાગ કર્યો. રાજા ભર્તુહરિએ પણ સ્ત્રીનો ત્યાગ કરેલો. નંદ રાજાએ આખી પૃથ્વીનું ધન ભેગું કરેલું, પણ આખરે એમાંથી દુઃખ થયું. એટલે ધનમાં પણ સુખ નથી. રાવણ અને દુર્યોધન સત્તા પાછળ દોડ્યા પણ સુખી ન થયા. માઇકલ એન્જેલો નામના એક મહાન વ્યક્તિ થઈ ગયા. તેની ખ્યાતિ આખા વિશ્વમાં હતી. અનેક કળાઓમાં પોતે નિપુણ હતા. શિલ્પકાર, સંગીતકાર, ચિત્રકાર, સાહિત્યકાર. એમ કહેવાય છે કે છેલ્લા 500 વર્ષમાં એના જેવો વિરલો પાક્યો નથી. આટલી બધી ખ્યાતિ છતાં 90 વર્ષે અંતિમ પથારીમાં બોલ્યા, મને પારાવાર પસ્તાવો થાય છે કે મેં મારા આત્માના કલ્યાણ માટે કંઈ કર્યું નથી. ટૂંકમાં કહેવું હોય તો આખો સંસાર ક કા કીમાં લીન થઈ જાય છે. ક એટલે કનક, સુવર્ણ, દ્રવ્ય, પૈસા. કા એટલે કામિની, સ્ત્રી. કી એટલે કીર્તિ, માન, મર્તબો. ગુલાબનું ફૂલ તોડવા જાઓ તો તરત ભેગો કાંટો હોય જ છે, એ લોહી કાઢે. એમ માયામાં સુખ છે તે દુઃખ મિશ્રિત છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીએ આ માયાના સુખને ઝેરના લાડવાની ઉપમા આપી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, ઝેરના લાડવા ખાતા સારા લાગે પણ પાછળથી ગળું ઝાલે, એવું વિષય સુખ છે. સેકેરીન ખાંડ કરતાં અનેક ગણું ગળ્યું લાગે પણ પાછળથી કડવું લાગે. સુરપુર નરપુર નાગપુર એ તિન મેં સુખ નાહી, કા સુખ હરિ કે ચરણ મેં, કા સંતન કે માહી. એટલે શ્રીજી મહારાજ વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણના 27માં કહે છે કે માયિક સુખ અપાર દુઃખનું કારણ છે. શેરડીનો પાક ખેતરમાં તૈયાર થાય. શેરડી જ્યારે પાકે ત્યારે એમાં ઈયળ કાણું પાડીને પેસી જાય. અંદર બેઠી બેઠી મીઠા રસની મજા માણે ને પોતાના જેવું કોઈ સુખી નથી એવું એને થયા કરે. પણ પછી એની શું દશા છે એ જરા વિચારો. ખેડૂતે શેરડી શા માટે પકવી હોય? શેરડીમાંથી રસ કાઢી ગોળ અને ખાંડ બનાવવા માટે. એટલે શેરડી પીલાવા માટે જ સર્જાઈ છે. ચીચોડામાં જ્યારે એનો રસ નીકળે એ ભેગી ઈયળનો પણ રસ નીકળી જાય. એવું માયામય સુખમાં છે. સારામાં સારા ભોજન, વસ્ત્ર, સારું રૂપ કે સારો શબ્દ, એમાં બધાને મજા આવે. ટીવી જોવામાં મજા આવે. અને અત્યારે તો મોબાઈલ
થઈ ગઈ દુનિયા મુઠ્ઠીમાં. વ્યસન કરવામાં પણ મજા આવે, પણ તેની પાછળ દુઃખ રહેલું છે. સિગારેટ કે કેફી દ્રવ્યનું સેવન કરે ત્યારે તેનો નશો ચઢે, તેમાં મજા આવે. ડ્રગ્સ લે તેને તો આખી દુનિયાનો રાજાએ પોતે જ હોય એવું માને. વચ્ચે એક પીધેલાનો વિડીયો જોયેલો. આખલાની સાથે બાદ બીડી, બંને શિંગડાને પોતાના હાથમાં લઈ અને એ આખલાને પાછો પાડવા જતો હતો. હવે જેવો નશો ઉતર્યો એટલે ગટરના ઢાંકણા પાસે પેલું ગટરનું પાણી ને કચરો પડ્યો હોય ત્યાં પડેલો. જ્યારે નશો ઉતરી જાય એટલે ઢીલા ઢફ. આજે વ્યસનની આડઅસરમાં હૃદય રોગ, ગેંગરીન કે કેન્સર થાય છે. એટલે આખું જીવન દુઃખી થઈ જાય. પોતે તો દુઃખી થાય, આખો પરિવારને દુઃખી કરતો જાય. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહેતા, જો વિષયમાં સુખ હોય તો મહારાજ આપણને બંધી શા સારું કરે. એકવાર 4 ભાઈઓ હતા, રામજી, શ્યામજી, કાનજી અને નાગજી. આ 4 ભાઈઓએ તપ કર્યું અને ભગવાન પ્રસન્ન થયા. ભગવાન કે માગો, જે જોઈએ તે માગો. એટલે આ 4 ભાઈઓએ પહેલેથી જ નક્કી કરેલું કે આપણે ધન માગવાનું. એટલે ભગવાનને કે અમને ધન મળો. ત્યારે ભગવાન કે તમને ધનમાંથી દુઃખ આવશે, માટે કંઈક બીજું માગો. એટલે 4 બોલ્યા, ભલે અમને આખી દુનિયાનું દુઃખ અમને આપો, પણ ધન મળવું જોઈએ. પછી ભગવાને કહ્યું તથાસ્તુ. અને જેવા આશીર્વાદ બોલ્યા કે એમના ઘરના ફળિયામાં 1.25 મણ સોનાનો પથ્થરો આવીને પડ્યો. 4 ભાઈઓ રાજી થઈ ગયા. રામજી, શ્યામજી, કાનજી અને નાગજી 4 રાજી. પછી નક્કી કર્યું કે પહેલાં શાંતિથી આપણે નાહી લઈએ, જમી લઈએ અને પછી ભાગ પાડીશું. એમ વિચાર કરી રામજી અને શ્યામજી ગયા બજારમાં લાડવા લેવા, અને આ બાજુ કાનજી અને નાગજી પોતે નાહવા ગયા. હવે જે બજારમાં ગયા એ રામજી અને શ્યામજીએ વિચાર્યું કે આ સોનું જે આવ્યું છે 1.25 મણ સોનાનો પથ્થરો છે. હવે જો આપણે 2 જ રહીને પેલા 2ને મારી નાખીએ તો 50-50% આપણને મળે. એટલે 2 ટાઈપના લાડવા બનાવ્યા. એક સાદા લાડવા અને બીજા ઘીથી લચપચતા લાડવા, જેમાં ઝેર ભેળવી દીધું. અને જે ઘરે 2 જણા રોકાયેલા એ કાનજી અને નાગજીએ વિચાર્યું કે પેલા 2ને જો મારી નાખીએ, રામજી અને શ્યામજીને મારી નાખીએ તો આપણને 50-50% સોનું મળે. એટલે આ 2 જણાએ નક્કી કર્યું કે જેવા પેલા 2 આવે એને કૂવામાં નાવા ઉતારવાના અને પથરા મારીને મારી નાખશું. એટલે બંને ટુકડીઓએ એકબીજાને મારી નાખવાની યોજના ઘડી કાઢી. હવે જેવા લાડવા લઈને બજારમાંથી આવ્યા રામજી અને શ્યામજી, એટલે તરત જ કાનજી અને નાગજીએ કહ્યું પહેલાં નાહી લો, પછી આપણે જમીશું. એટલે જેવા પેલા નાવા પડ્યા કે ઉપરથી પથરા ફેંકી રામજી અને શ્યામજીને પૂરા કરી દીધા. અને પછી કાનજી અને નાગજી જમવા બેઠા. જોયું તો 2 ટાઈપના લાડવા હતા. એક સાદા લાડવા હતા અને બીજા ઘીથી લચપચતા. એટલે કાનજી અને નાગજી બોલ્યા કે જોયું, આ 2 કેટલા લુચ્ચા છે, કપટી છે. પોતાના માટે ઘીથી લચપચતા અને આપણી સારું કોરા લાવ્યા હતા. સારું કર્યું ને 2ને પતાવી દીધા. એમ વિચારી અને બંને જમવા બેઠા. જેવા લાડવા જમ્યા ગળ્યા લાગ્યા જમતી વખતે. પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત જેવું થયું. જેવા જમવાનો કાર્યક્રમ પૂરો થયો કે એમના પણ રામ રમી ગયા. 4 ભાઈઓનું મૃત્યુ થયું. 1.25 મણ સોનાનો પથ્થરો હજી એમના ઘરના ફળિયામાં પડ્યો છે. જો તમારે જોઈતો હોય તો મારી પાસેથી એડ્રેસ લઈ જજો. ભગતજી મહારાજની સેવાથી પ્રસન્ન થઈ ગુણાતીતાનંદ સ્વામી એમને આજ્ઞા કરી કે જા, તું ઘેર જા, તને ₹60,000 મળશે ને પરણજે, હું તને ધામમાં લઈ જઈશ. ત્યારે ભગતજી મહારાજ બોલ્યા કે સ્વામી, 13 વર્ષ ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો ને 9 વર્ષથી આપની સાથે છું. ધન અને સ્ત્રીમાં સુખ છે એવી કોઈ મોટાએ કલમ મૂકી નથી, તો તેમાં ન લલચાયા. એટલે ભગતજી મહારાજ ગોલ્ડન ઓફરમાં લોભાયા નહીં. બકરી હોય એને 2 જગ્યાએ આંચળ હોય છે. એક આંચળ
જેમ ગાયને આંચળ હોય, ભેંસને આંચળ, એમ બકરીને આંચળ હોય, અને આંચળ દોવે તો દૂધ નીકળે. મહાત્મા ગાંધીજી બકરીનું દૂધ પીતા, પણ બકરીને ગળા પાસે પણ આંચળ હોય. એ ગળાનું આંચળ કોઈ દોવે તો દૂધ નીકળે? ન નીકળે. એ માયામય સુખ છે તે બકરીના ગળાના આંચળ જેવું છે, સુખ નીકળે નહીં. પડછાયો હોય તેને ક્યારેય પકડી ન શકાય. તેમ વિષયોનો પણ અંત આવે એવો નથી. આ વિષયો ટાઢી અગ્નિ જેવા છે. ઠરેલા અગ્નિ પર રાખ વળી જાય એટલે દેખાય ઠંડો, પણ કોઈ તેને પકડવા જાય તો તરત દાઝે. એવું માયાનું સુખ છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે આ વાત જાણી રાખવી. જાણી રાખવી એટલે સમજીને તેનાથી સાવધાન રહેવું. સાપ કરડે તો મરી જવાય, આ આપણે જાણી રાખ્યું છે. તો સ્વપ્નમાં પણ સાપ નીકળે, દેખાય એટલે સ્વપ્નમાં પણ આપણે દોડવા માંડીએ છીએ. સાપને સોડમાં લઈને સૂતા નથી. ભલે સાપ આપણને કરડવાનો નથી, તેમ આ વાતની દ્રઢતા થાય તો લલચાવાય નહીં. તો આજના શુભ દિવસે મહારાજ સ્વામી, પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત આપણા જીવમાં દ્રઢ થાય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ગુણાતીતમ ગુરુમ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મનઃ વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણં ભજે. શ્રીહરિં સાક્ષરં સર્વદેવેશ્વરં ભક્તિધર્માત્મજં દિવ્યરૂપં પરમ શાંતિદં મુક્તિદં કામદં કારણં સ્વામિનારાયણં નીલકંઠં ભજે. શ્રીહરિં